પ્રિય દર્શક મિત્રો, ફરી એકવાર આપણી ગીરા ગુર્જરી ચેનલ પર દિશાભ્રમના આ 54મા મણકા નિમિત્તે મળી રહ્યા છીએ. ત્યારે હું ડૉક્ટર કિશુભાઈ દેસાઈ આપનું ખરા અંતઃકરણથી સ્વાગત કરું છું. હમણાં વિમોચન પર્વ ચાલી રહ્યું છે. તમને એમ લાગશે કે આ વળી કયો શબ્દ લાવ્યા લેખક, પરંતુ એટલા બધા પુસ્તકોનું, એટલી બધી કવિતાઓનું, એટલી બધી નવલકથાઓનું, એટલા બધા નિબંધ સંગ્રહોનું વિમોચન જ વિમોચન. જ્યાં જુઓ ત્યાં વિમોચન ક્યાંક ને ક્યાંક થતું હોય, અને એમાં પ્રત્યક્ષ પરોક્ષ રીતે ભાગ લેવાનું પણ થતું હોય. એટલે એવા થોડા વિમોચન પર્વોની હું વાત કરીશ, અને આ વિમોચન શા માટે જરૂરી છે પણ તમને કહીશ. કે આમ તો લેખકનું પુસ્તક લખાય, એને પછી કોઈ વાંચે, એના વિશે કોઈ સમીક્ષા લખે, ત્યારે એની ખબર પડે. પરંતુ આ વિમોચન જ્યારે થાય છે ત્યારે એ એક પ્રકારનું પ્રચાર પર્વ જ હોય છે. કોઈ જાણીતી હસ્તીઓ દ્વારા એ પુસ્તક ખુલ્લું મુકાય છે, એને લોકાર્પણ પણ કહે છે. એટલે આમ તો પુસ્તકનું વિમોચન હોય છે, પરંતુ એ લોકોને અર્પણ થાય છે, એટલા માટે એને લોકાર્પણ પણ કહીએ છીએ. અને જરૂરિયાત તો હોય છે લેખકને પણ કે એના પુસ્તકને કોઈ વાંચે, એ જે જાણે કે ભાઈ આ લેખકે આ પુસ્તક લખ્યું, આ કવિએ આ કવિતા સંગ્રહ બહાર પાડ્યો, એટલે એ જરૂરી પણ હોય છે. પરંતુ હવે હમણાંથી જે શરૂઆત થઈ છે એ તો એક પ્રકારનું જાણે કે મોટી ઇવેન્ટ્સ હોય એ રીતે આ વિમોચનો યોજાય છે. હમણાં એવા કેટલાક વિમોચન પર્વોમાં જવાનું થયું, અને એની મારે થોડી વાત કરવી છે. આ મંથન, તમે નામ સાંભળ્યું હશે. તો મંથન નામની સંસ્થા વિકલાંગ દીકરીઓની સંસ્થા, એમને સક્ષમ કરવા માટેની, એમને કેળવણી આપવા માટેની સંસ્થા કલોલ પાસે હાજીપુરમાં ચાલે છે. અને નીરુબેન રાવળ અને ગિરીશભાઈ પટેલ, એમનું તપ છેલ્લા કેટલાય વર્ષોથી ત્યાં આગળ અત્યારે ઉગી નીકળ્યું છે. તો એવી એક સંસ્થાની અંદર મારા કવિ મિત્ર રજની પટેલ, કે જેઓ રસવાટિકા નામે એક રેસ્ટોરન્ટ ચલાવે છે કચ્છની અંદર, એમના 3 કાવ્ય સંગ્રહો એકી સાથે પ્રગટ થયા. જો એકનું નામ છે આંખ જાણે કે ચોમાસું, બીજાનું નામ છે તને ટવકાના સમ, ત્રીજા કાવ્ય સંગ્રહનું નામ છે તું આવીશ ને મીરા. આ વિશિષ્ટ પ્રકાશનો RR શેઠની કંપની જેવી બહુ જ પ્રશિષ્ટ એવી પ્રકાશન સંસ્થાએ કર્યા છે. અને RR શેઠની વાત કરીએ તો એ પ્રકાશન ગૃહને આજે 100 વર્ષ થવા આવ્યા છે. એના જે વરિષ્ઠ સંસ્થાપક કહીએ તો એ ભગતભાઈ ભોરાભાઈ, એ તો અત્યારે નથી, એ કોરોનાનો કોળિયો બની ગયા છે. પરંતુ એમના બંને સુપુત્રો જે MBA થયેલા છે, એમણે આ સંસ્થાને એવી તો પગભર બનાવી છે કે એના માટે જાણે કે બીજું કંઈ કહેવા પણ રહેતું જ નથી. એ વિશ્વભરની અંદર RR શેઠ એ બહુ જાણીતું નામ બની ગયું છે. અને RR શેઠની કંપની તરફથી પ્રકાશિત થનારા પુસ્તકો એ આજે પ્રકાશિત અહીં ગુજરાતમાં થયું હોય, પરંતુ અઠવાડિયા પછી એ અમેરિકા અને કેનેડામાં વંચાતું હોય. આવો ખુદ મને અનુભવ છે. ગુણવંત શાહ, હું ખુદ પોતે, અને વિનય સંતાણી જેવા લેખકો એમની પાસે છે, અને બીજા અનેક લેખકો, અનેક કવિઓ, સીતાશ્રી યશસ્ચંદ્ર જેવાના કાવ્યો એમને પ્રગટ કર્યા છે. તો એ RR શેઠની કંપની દ્વારા જ્યારે રજની પટેલની આ 3 ચોપડીઓ પ્રકાશિત થાય છે, ત્યારે એને શુભેચ્છા આપવા માટેનો પણ મને એક મોકો મળ્યો. એના વિશે પણ વાત કરવાની તક મળી. ઈચ્છા તો થાય કે એમાંથી દરેકમાંથી એક કાવ્ય હું વાંચું, પરંતુ ખબર નહીં એટલો સમય આપણી પાસે હશે કે નહીં. પરંતુ છતાં હું કોશિશ તો કરું. તો જો એમણે એક કાલ્પનિક પાત્ર કલ્પ્યું છે કવિએ, તું આવીશ ને મીરા. તો આ મીરા એ એમની જાણે કે માનસ પ્રિયા હોય એવું એક પાત્ર છે. જેમ રમેશ પારેખ માટે સોનલ હતી, એમ એક આ મીરા નામનું પાત્ર પેલી મેળતાની રાણી નહીં, આપણે મેવાડા રાણાની રાણી નહીં,
મેળતાની રાજકન્યા નહીં, પરંતુ આ આપણા રજની પટેલ કે જે મહેસાણા જિલ્લામાંથી કચ્છમાં જઈને જામ્યા છે અને અત્યારે તો એટલું બધું એમનું પ્રસિદ્ધ નામ થઈ ગયું છે કે ત્યાં તમે માધાપર જાઓ, ભુજ જાઓ, ત્યાં લગભગ કોઈ પણ એવો કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં હોય કે જેમાં રજની પટેલની ઉપસ્થિતિ ન હોય. બલકે રજની પટેલ જાણે કે એક વ્યક્તિ માટેની ઘટના બની ગયા છે. તો એ તું આવીશ ને મીરા એ કાવ્ય સંગ્રહનું એમનું છેલ્લું છાંદસ કાવ્ય એવું વાંચું છું. તું આવે તો આવ, તને આ સમી સાંજનો અડધો પડધો તલક છાંયડો કે પછી આથમતો સુરજ ઓઢાડું. તું આવે તો ભર બપોરે આ રણ જેવી ધગધગતી ઈચ્છાની રેતમાં હરણ જેવી તારી તરસને અડધો પડધો આ વૃક્ષના તલક છાંયડે બેસાડું. તું આવે તો મારી ઓસરીના ટોડલાના મોરલાને નીચે ઉતારી ત્યાં મારી બે આંખોને ટીંગાળું. તું આવે તો તને મારી પડખે બેસાડું, મારી અવાવરી શેરી સજાવું, ઓલવાઈ ગયેલા દીવા ફરી પ્રગટાવું, પાનખરમાં પાગલ થયેલ કોયલના ટવકા સંભળાવું. તું આવે તો તૂટી ગયેલ હિંચકાની સાંકળને ફરી સંધાવું. તું આવે તો તારી જાતને આખે આખી મારી જાતમાં છુપાવું. તું આવીશ ને મીરા, જો આનું શીર્ષક જ છે તું આવીશ ને મીરા, એમાં કવિની શ્રદ્ધા અને લાગણી એ બંનેનું એટલું સરસ સંયોજન થયું છે. અને ટવકાના સમ આ બીજો એમનો કાવ્ય સંગ્રહ, અને તે જ રીતે આ આંખ જાણે કે ચોમાસું આ ત્રીજો એમનો કાવ્ય સંગ્રહ. આ ત્રણેયનું વિમોચન મંથનની અંદર એ તપસ્વીઓની ઉપસ્થિતિમાં અને આર શેઠના એડિટર એટલે કે જે એમના સંપાદક હર્ષદ પંડ્યા સહિત ભાઈ ચિંતનભાઈ વગેરેની ઉપસ્થિતિમાં થયું અને એની અંદર હાજર રહેવાની મને તક મળી, એનો મને ખૂબ આનંદ છે. બીજી બાજુ હમણાં આવતીકાલે આજે આ 3 પુસ્તકો મારી પાસે છે. આજે 3જી તારીખ છે. 4થી તારીખે આ રમેશભાઈ ચૌહાણ એમના 3 નિબંધ સંગ્રહોનું વિમોચન છે. હવે આ રમેશ ચૌહાણ કોણ છે? તમને નવાઈ લાગશે કે સર્જકતા એ કોઈનો ઇજારો નથી. એ માત્ર કોઈ ગુજરાતી કે અંગ્રેજી કે હિન્દીના કે સંસ્કૃતના અધ્યાપકોની વરવી નથી હોતી. ગમે તે ક્ષેત્રની અંદર કામ કરતો હોય માણસ, પરંતુ એની અંદર કુદરતી રીતે જ જો ચેતના એની પ્રસ્ફુટિત થાય તો એની કલમ સળવળી ઉઠે છે અને એ ઉત્તમ લેખક બની શકે છે. તો આ રમેશ ચૌહાણ 6 અક્ષરનું નામ રમેશ પારેખની જેમ જ એણે ગઝલો લખવા માંડી. ગઝલોમાં એનું નામ પણ થયું. લગભગ એવો કોઈ મુશાયરો નહીં હોય અમદાવાદમાં, અને અમદાવાદમાં નહીં બલકે આખા ગુજરાતમાં, કે જેમાં રમેશ ચૌહાણની હાજરી ન હોય. પોતે કસ્ટમ કલેક્ટર, કસ્ટમ કમિશનરની પદવી સુધી પહોંચેલા, એટલે અધિકારીઓમાં પણ એમનું વર્ચસ્વ. ત્યારે એ જ્યાં જાય ત્યાં એમનો એક જાણે કે એક વિશિષ્ટ મોભો, પરંતુ એટલું સાદું અને એટલું સૌજન્યશીલ એવું એમનું સૌમ્ય વ્યક્તિત્વ કે એના કારણે સર્વપ્રિય થઈ ગયા. તો એમના 3 જે પુસ્તકો છે અત્યારે ગદ્યના છે. મેં એમને પદ્યમાંથી ગદ્ય તરફ વાળવાની કોશિશ કરી. એમના પહેલા ગઝલ સંગ્રહના વિમોચન વખતે હું અને જોસેફ મેકવાન ગયેલા. વળી વચ્ચે એક પીળો પડછાયો નામનો ગઝલ સંગ્રહ પ્રકાશિત થયો. એ તો મોરારી બાપુના હાથે એનું વિમોચન થયેલું, લોકાર્પણ થયેલું. એ વખતે પણ હું હાજર હતો. પરંતુ આ 3 મનના મોરપીંછ, જિંદગી હર કદમ એક નઈ જંગ હૈ અને ઝાકળનું સરોવર, આ 3 એમના ચિંતનાત્મક નિબંધોના સંગ્રહો છે. અને ચિંતનાત્મક નિબંધો આપણા ત્યાં ક્યારેક મણિલાલ નભુભાઈ લખતા હતા, એના પછી ક્યારેક આપણા ફાધર વાલેસ લખતા હતા, ક્યારેક અત્યારે આપણે જોઈએ છીએ તેમ આપણી પાસે કૃષ્ણકાંત ઉનડકટ જેવા અને ગુણવંત શાહ જેવા એવા મોટા કટાર લેખકો છે. એ ચિંતનાત્મક નિબંધો લખે છે. તો એમની પંગતમાં બેસે એવું એક નામ, અને એ કોણ? તો એ કસ્ટમનો એક અધિકારી. એટલે આનંદ એ વાતનો થાય કે સરસ્વતી ક્યારેય કોઈ જાતના વાડામાં પુરાતી નથી.
સરસ્વતી દરેકને માટે ઉપલબ્ધ છે, માત્ર એની આરાધના કરનાર જોઈએ. તો હું ભાઈ રમેશ ચૌહાણને પણ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. અને છેલ્લે આપણા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન, આપણા ગુજરાતના મુખ્ય પ્રધાન, મુખ્યમંત્રી અને અત્યારે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ એવા શ્રીમતી આનંદીબેન મફતલાલ પટેલ, એમના જીવન ચરિત્રનું પણ હમણાં વિમોચન થઈ ગયું. અને આપણા મણિબી પ્રજાપતિ વગેરે એનું સંપાદન કર્યું છે. એ પણ મારી પાસે એમણે અત્યારે મોકલ્યું છે, એટલે એ હું વાંચીશ અને એના વિશે પણ 2 શબ્દો ક્યારેક કહીશ. મને આનંદીબેન ઉપર એટલા માટે માન છે, એક સામાન્ય શિક્ષિકા હતા. એ સામાન્ય શિક્ષિકા જ્યારે હતા અને મફતભાઈ એમના પતિ જ્યારે વિસનગરની અંદર નૂતન હાઈસ્કૂલમાં એ હિન્દીના શિક્ષક હતા, આ બંને જણા ભેગા થઈને એટલું સરસ કામ ત્યાં કરતા હતા. અને રાષ્ટ્રભાષા રત્ન પરીક્ષાનું સંચાલન જે વખતે મફતભાઈ કરતા હતા, વર્ધા સમિતિની એ પરીક્ષા એ આપવા હું ગયેલો, ત્યારે આ આનંદીબેનના હાથના રોટલા ખાઈને 3 દિવસ એમના ઘરે હું રહ્યો હતો. એ એક સરસ સંસ્મરણ કરીને હું મારી વાત પૂરી કરું છું. આપણે ફરી મળીશું પાછા બીજા કોઈ એપિસોડમાં. ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો.